વંધ્યત્વની સારવાર દરમિયાન કેટલાક દંપતીઓને સ્ત્રીબીજની સારવાર અથવા આઈયુઆઈ કરાવ્યા બાદ પણ પ્રેગ્નન્સી નથી રહેતી, ત્યારે ડૉક્ટર દ્વારા આઈવીએફ સારવાર સમજાવવામાં આવે છે ત્યારે તેમનું કારણ સમજાતું નથી હોતું, અથવા એ સમજાતું નથી હોતું કે સાચે જ મારે આઈવીએફની જરૂર છે કે કેમ. અથવા કેટલાક દર્દીઓ લાંબા ગાળાના વંધ્યત્વથી કંટાળીને આઈયુઆઈ જેવી સરળ સારવાર કરવાને બદલે ઝડપથી પરિણામ મેળવવા માટે આઈવીએફનો રસ્તો પકડતા હોય છે. તો આજે વંધ્યત્વના દર્દીઓને ક્યારે આઈવીએફ કરાવવું જોઈએ તેના ચોક્કસ કારણો સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી જેમને આઈવીએફની જરૂર છે તે આઈવીએફની સારવારથી વંચિત પણ ના રહે, અને જેમને આઈવીએફ જેવી સારવારની જરૂર નથી તે વગર કારણે આઈવીએફ સારવાર પણ અટકાવી શકાય. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આઈવીએફ કયા કયા કારણોમાં કરાવવું જરૂરી હોય છે. તો વંધ્યત્વના કારણો અનુસાર આઈવીએફ ક્યારે કરાવવું જોઈએ તે પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ. વંધ્યત્વના સૌથી પહેલા કારણોમાં નળી એટલે કે ગર્ભાશયની નળીમાં કેવા પ્રકારની ખામી હોય ત્યારે આઈવીએફ કરાવવું જોઈએ. જ્યારે બંને નળી બ્લોક હોય અને જે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવા છતાં પણ તેના પરિણામમાં ફેરફાર ના કરી શકાય તેવું હોય, અથવા નળી બ્લોક હોય તેમનું ઓપરેશન કરાવ્યા પછી પણ 6 કે 12 મહિના બાદ પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય, તેમજ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરીને નળી બ્લોક કરાવેલી હોય અને આ નળી ખોલી ના શકાય તેવું હોય, અથવા દર્દી ઝડપથી પ્રેગ્નન્સી રાખવા માટેનો પ્રયત્ન કરવો હોય, તેમજ બંને નળીમાં પાણી ભરાયેલું હોય, નળી વધારે પડતી ડેમેજ હોય, ઓપરેશન કરાવ્યા પછી પણ રાહત થઈ શકે તેવું ના હોય, અથવા વારંવાર નળીમાં પ્રેગ્નન્સી રહી જતી હોય. આવા સંજોગોમાં આઈવીએફની સારવાર વરદાનરૂપ હોય છે. નળીનું કામ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન કરાવવું, ગર્ભ બનાવવું હોય છે, જેથી જે નળીમાં ગર્ભ બને છે તે કામ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા બાર ગર્ભ બનાવવામાં આવે છે. 12 સ્ત્રીબીજ લેવામાં આવે છે અને શુક્રાણુથી ફલન કરાવી અને ગર્ભ જ્યારે બને છે ત્યારે તેને પાછો ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, જેનાથી આઈવીએફના ઉત્તમ પરિણામ મળવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. ત્યારબાદ બીજું કારણ છે એન્ડોમેટ્રોસિસ, જેને સામાન્ય ચોકલેટ સિસ્ટ એવી ભાષામાં કહેવામાં આવે છે. એન્ડોમેટ્રોસિસ મોડરેટ સિવિયર એટલે ખૂબ જ વધારે પડતી આંતરડા ચોટેલી હોય, નળી ડેમેજ થયેલી હોય, તેવા સંજોગોમાં ઓપરેશન કરાવ્યા બાદ 6 કે 12 મહિનામાં પ્રેગ્નન્સી ના રહે, અથવા આઈયુઆઈ કરાવ્યા બાદ પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય તેવા દર્દીઓમાં આઈવીએફની સલાહ આપવામાં આવતી હોય છે. કેટલીક વાર સ્ત્રીની ઉંમર ખૂબ જ વધારે હોય અને સ્ત્રીબીજની સંખ્યા ખૂબ ઓછી લાગતી હોય તેવા સંજોગોમાં વહેલા પણ આઈવીએફની સારવાર સમજાવવામાં આવતી હોય છે. ત્યારબાદ ત્રીજું, આઈવીએફ કરવા માટેના કારણોમાં સ્ત્રીબીજની તકલીફો હોય છે. તેમાં સ્ત્રીબીજ એકદમ ઓછા થઈ ગયા હોય, એટલે કે ડોનર સ્ત્રીબીજ લેવાની જરૂર પડતી હોય, તો જ્યારે ડોનર સ્ત્રીબીજ લેવું પડે ત્યારે આઈવીએફ સારવાર કરવાથી જ પ્રેગ્નન્સી રહી શકે છે. ત્યારબાદ પીસીઓડી હોય કે જેમાં સ્ત્રીબીજ બનાવવા માટે પીવાની દવા આપવામાં આવે, તેમજ ઇન્જેક્શન આપવામાં આવે, તેમજ તેમની સાથે આઈયુઆઈની સારવાર પણ કરવામાં આવે, છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે પણ આઈવીએફની સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ સ્ત્રીબીજની સંખ્યા ખૂબ જ ઓછી થવાની શક્યતાઓ લાગતી હોય કે જેમાં સીરમ એએમએચનો રિપોર્ટ કરવામાં આવે અને તે 1.5 કરતાં ઓછો આવે તો સ્ત્રીબીજ નજદીકના સમયમાં ઓછા થવાની તેમજ તેની ગુણવત્તા ઘટવાની શક્યતા હોય છે. તેથી આ સ્ત્રીબીજનો સૌથી સારામાં સારો પરિણામ આપે તેવી સારવાર કરવા માટે ઉપયોગ લેવા માટે આઈવીએફની સલાહ આપવામાં પણ આવતી હોય છે. કેટલીક વાર બહેનોની ઉંમર 30 કે 35 વર્ષની આસપાસ સ્ત્રીબીજ ખૂબ જ ઓછા થતા હોય છે, તો જ્યારે સ્ત્રીબીજ ઓછા થવાની અથવા ગુણવત્તા ઘટવાની શક્યતા લાગે ત્યારે ઉંમર અનુસાર પણ આઈવીએફની સારવાર કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ વંધ્યત્વનું ચોથું કારણ છે યુટ્રાઇન ફેક્ટર, એટલે કે ગર્ભાશયમાં કોઈ ખામી હોય, તો ગર્ભાશયમાં કઈ ખામી હોય ત્યારે આઈવીએફની સારવાર આપવામાં આવે છે. કે કેટલીક વાર વારંવાર આઈવીએફ ફેલ થતા હોય, તેમાં ખાસ કરીને ઇમ્પ્લાન્ટેશન ફેઇલર થતું હોય, બધી સારવાર કરવા છતાં પણ એબોર્શન થતું હોય, તેવા સંજોગોમાં જ્યારે ગર્ભનો પ્રી જેનેટિક ટેસ્ટ કરવો હોય
એટલે કે એમ્બ્રિયોના કોષો લઈ અને તેમાં કોઈ જેનેટિક્સ ખામી છે કે નહીં તે નિદાન કરવા માટે પણ આઈવીએફની સારવાર કહેવામાં આવતી હોય છે. અથવા કેટલીક વાર ગર્ભાશયની અંદર દિવાલ એકબીજા સાથે ચોંટેલી હોય, દૂરબીનથી ઓપરેશન કરવા છતાં પણ ગર્ભાશયની દિવાલ વારંવાર ચોંટી જતી હોય, ટીબી જેવું ઇન્ફેક્શન લાગેલું હોય, આવા સંજોગોમાં પણ સરોગેસી પ્રેગ્નન્સી કરવા માટે પણ આઈવીએફની સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ પાંચમું અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી. જે પણ દર્દીઓમાં વંધ્યત્વની સારવાર દરમિયાન સ્ત્રીબીજ, નળી, ગર્ભાશય, શુક્રાણુ એટલે કે વીર્યનો રિપોર્ટ બધા જ રિપોર્ટ નોર્મલ આવવા છતાં પણ સ્ત્રીબીજની સારવાર કરાવી ચૂક્યા હોય, 3 થી 4 વાર આઈયુઆઈ પણ કરાવી ચૂક્યા હોય, છતાં પણ પ્રેગ્નન્સી ન રહેતી હોય, તેવા દર્દીઓમાં પણ આઈવીએફની સલાહ આપવામાં આવતી હોય છે. અને આવા દર્દીઓમાં આઈવીએફના સૌથી ઉત્તમ પરિણામ મળતા હોય છે. કારણ કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી એટલે અવંધ્યત્વ પ્રેગ્નન્સી રહેવાનું મુખ્ય કારણ ફલનની ખામી હોય છે. અને જે આઈવીએફમાં સ્ત્રીબીજ અને શુક્રાણુનું બહાર જ ફલન કરી અને ગર્ભ બનાવી અને પછી જ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. તેથી અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીમાં આઈવીએફના ખૂબ જ સારા પરિણામ મળતા હોય છે. તો હવે આપણે એ સમજ્યું કે સ્ત્રીમાં કયા પ્રકારની ખામી હોય ત્યારે આઈવીએફ કરવું જોઈએ. હવે પુરુષોમાં કઈ પ્રકારની ખામી હોય ત્યારે આઈવીએફ કરવાની સલાહ આપતા હોય છે તે સમજ. પુરુષોમાં 2 પ્રકારની ખામી હોઈ શકે. એક શારીરિક સંબંધમાં ખામી હોઈ શકે અથવા શુક્રાણુમાં ખામી હોઈ શકે. શારીરિક સંબંધ રાખવામાં તકલીફ હોય તેના માટે કાઉન્સેલિંગ કરવામાં આવે, મેડિસિન આપવામાં આવે અથવા કેટલીક મિકેનિકલ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે, છતાં પણ પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડતી હોય તેવા કારણોમાં આઈવીએફની સારવાર આપવામાં આવતી હોય છે. પુરુષોમાં બીજા કારણોમાં જોઈએ તો વીર્યના રિપોર્ટમાં શુક્રાણુની સંખ્યા અથવા ગતિશીલતામાં કોઈ પણ પ્રકારની ખામી હોય તેમાં પણ કેટલાક સંજોગોમાં આઈવીએફની સારવાર સમજાવવામાં આવતી હોય છે. તેમાં ખાસ કરીને જ્યારે શુક્રાણુ શૂન્ય આવે છે ત્યારે ટેસા કે જેમાં ટેસ્ટિસમાંથી એટલે કે શુક્રપિંડમાંથી શુક્રાણુ સ્વય દ્વારા ખેંચવામાં આવે અને તેમાં થોડા પણ શુક્રાણુઓ મળતા હોય તો તે શુક્રાણુનો આઈવીએફ સારવાર દ્વારા જ તેનો ઉપયોગ કરી શકાય છે. કેમ કે જે પણ શુક્રાણુ ખેંચવામાં આવે છે તે શુક્રાણુમાં ખૂબ જ ઓછી સંખ્યામાં શુક્રાણુ મળતા હોય છે, જે આઈયુઆઈ અથવા નેચરલ પ્રેગ્નન્સી રાખવામાં સફળ નથી નીવડતા. પરંતુ આઈવીએફની સારવારમાં ઇક્સી ટેકનિક એટલે કે જેમાં સ્ત્રીબીજની અંદર શુક્રાણુનું ઇન્જેક્શન મૂકવામાં આવે છે કે જે શુક્રાણુ શુક્રપિંડમાંથી મળ્યા છે તેને સ્ત્રીબીજની અંદર ઇન્જેક્શનથી નાખવામાં આવે છે, જેને ઇક્સી ટેકનિક કહેવામાં આવે છે. તેનાથી સારી સફળતા મળતી હોય. જ્યારે શુક્રાણુના રિપોર્ટમાં શુક્રાણુની સંખ્યા ખૂબ ઓછી મળે એટલે કે વીર્યનું સેમ્પલ જ્યારે આપવામાં આવે તેમાં પણ જો શુક્રાણુની સંખ્યા ખૂબ ઓછી મળતી હોય કે જેનાથી આઈયુઆઈ દ્વારા પ્રેગ્નન્સી ના રહી શકતી હોય તેવા કેસમાં પણ આ ઇક્સી ટેકનિકથી પ્રેગ્નન્સી રાખવામાં સફળતા મળતી હોય છે. આ ઉપરાંત જ્યારે શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા થોડી ઓછી હોય તેવા કેસોમાં આઈયુઆઈ વારંવાર કરવા છતાં પણ સફળતા ના મળતી હોય તેવા કેસોમાં પણ આઈવીએફની સારવાર મદદરૂપ થતી હોય છે. એઝોસ્પર્મિયામાં એટલે કે શુક્રાણુ શૂન્ય હોય તેમાં ડોનર સેમ્પલનો વારંવાર ઉપયોગ કરીએ છતાં પણ પ્રેગ્નન્સી ના રહી શકતી હોય ત્યારે પણ આઈવીએફની સલાહ આપવામાં આવતી હોય. જ્યારે શુક્રાણુ વીર્યના રિપોર્ટમાં શૂન્ય આવતા હોય એટલે કે એઝોસ્પર્મિયા આવતું હોય અથવા ખૂબ જ ઓછા શુક્રાણુ હોય એટલે કે 5 મિલિયન કરતાં પણ ઓછા શુક્રાણુ આવતા હોય ત્યારે પુરુષનો જીનેટિક્સ એટલે કેરિયોટાઇપિંગ કરાવ્યા બાદ એમાં કોઈ પણ પ્રકારની જીનેટિક્સ ખામી ના હોય તો જ પુરુષના શુક્રાણુનો ઉપયોગ કરીને જ આઈવીએફ સારવાર કરવી જોઈએ. આજે આપણે કયા કયા કારણોમાં આઈવીએફ સારવાર કરાવવી જોઈએ તે સમજ્યું. તો આમાંથી કોઈ પણ કારણને કારણે જો આપને આઈવીએફ સમજાવવામાં આવે તો આપને તુરંત આઈવીએફની સારવાર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. આઈવીએફની સારવાર મોડું કરવાને કારણે કેટલીક વાર સ્ત્રીબીજની સંખ્યા અથવા શુક્રાણુની ગુણવત્તા પણ ઘટવાને કારણે આઈવીએફ દ્વારા જે પરિણામ મળવાનું હોય તો તે પરિણામમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તેથી યોગ્ય સમયે યોગ્ય લેવાયેલો નિર્ણય આપણે માતૃત્વનું સુખ આપી શકે છે. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.